મેળ્યું, મકાન, જગ્યા, આ તે બધું બનાવ્યું, તો કેને માટે? બીજા માટે, કે આપણા દીકરાઓ માટે. પણ આપણા માટે આપણે શું કર્યું? પોતા માટે, સાથે લઈ જવા માટે જેવું હોય એ શું કર્યું? તમે એકલા બેસીને કંઈક વિચાર કરવો જોઈએ કે મારા ભેગું આવે એવું મેં એવી કમાઈ કઈ કરેલી છે? એક જ વસ્તુ ભેગી આવશે, જે તમે કર્મ કર્યા, જે તમે ભજન કર્યું, સત્ય નામનું જેટલું શ્વાસે શ્વાસે સ્મરણ કર્યું એ જ હારે આવશે. અને બીજું કર્યું હોય એ બધા કર્મ ભેગા આવી. માતા પિતા કોઈ ન સાલે સંગાથા, कर बंदगी सदगुरु साहेब की, निर्भय हो जाना. संत सेवी भजीले निर्गुण ना था. कोई संत ने सेवी ने, कोई सदगुरु ने सेवी. संत ने सेवी ने, बीजा ने नहीं. जो सोखवट करे रवि साहब के बीजा कोई ने नहीं, असंत ने नहीं, संत ने सेवी ले, साधु ने सेवी ले. આપણે કાયમ કહે છે કે તુલસી આ સંસારમાં પંચરત્ન હે સાર. સંત મિલન, હરિ કથા, દયા, દાન અને ઉપકાર. આ જગતની અંદર કંઈ પણ પામી લીધા જેવું હોય તો 5 રત્ન ભેગા કરી લેવા જેવા છે. ક્યાં ક્યાં? પહેલું રત્ન છે સંત મિલન. સંતને મળી એને મુખની કથા સાંભળ. કથા પણ સંતની જ સાંભળવાનું કહે તુલસીદાસ. રામાયણ સાંભળવી પણ કેને મુખેથી? સંતને મુખેથી સાંભળવી, નકર સાંભળવી નહીં. નકર એના વરે અર્થ ન કરતા આવડતું હોય તો બીજા અર્થ કરી નાખે, બીજા અર્થ થઈ જાય, અર્થના અનર્થ થઈ જાય. ભાગવતમાં એવી કથા આવે છે કે બ્રહ્માજીએ એને પુત્રી હારે લગ્ન કર્યા. એ કથા કથાકારો વાંચતા જ નથી, કારણ કે જવાબ શું દેવો? પોતાની પુત્રી હારે બ્રહ્માજીએ લગ્ન કર્યા. તો એનો અર્થ જો સંત નો હોય, સંતને મોઢેથી જો ભાગવત ન વસાતી હોય તો અત્યારના જુવાન દીકરા દીકરો શું કરે? આ અત્યારે કરે છે ને એનું કારણ આ છે, મેન કારણ કે કથાઓ સમજાતી નથી અને સમજાવનારા સત્ય વક્તા નથી. એ વ્યક્તિ માની લે છે. બ્રહ્મા એટલે કોઈ વ્યક્તિ માની લે છે અને પુત્રી એટલે કોઈ એવી દીકરી માની લે છે. નહીં નહીં નહીં, કોઈ માણસની આ વાત જ નથી. કથાઓ અને ભજનો કોઈ માણસ ઉપરથી બનાવ્યા જ નથી. એ બનાવ્યા છે આપણા દેહ દેવળ ઉપરથી. બ્રહ્મા એટલે બ્રહ્મ સ્વરૂપ. બ્રહ્મ સ્વરૂપમાં જે પોતે બોલતો હોય, બ્રહ્મ સ્વરૂપમાંથી નીકળેલી વાણી એટલે આ સરસ્વતી, એને પુત્રી, એને દીકરી. આ વાણી ક્યાંથી આવે છે? બ્રહ્મ સ્વરૂપમાંથી ઉત્પન્ન થઈ છે, એટલે એને દીકરી કહેવાણી. જો વક્તાને જ્ઞાન ન હોય, સદગુરુ સંત મળ્યા ન હોય અને પોતાની વાણી ઉપર જ મોહ કરે તો એ પુત્રી હારે પરણ્યો કહેવાય. આનો અર્થ ઈ છે, બાકી કોઈ સ્ત્રીની પુરુષની વાત નથી. ભગવાન કૃષ્ણએ કે પોતાની બેનને જેમ કીધું અર્જુનને કે મારી બેનને લઈ જા, મારી બેનને ઉપાડી જા. હવે અત્યારના જમાનાની અંદર કોઈ કહે કે તું મારી બેનને લઈ જા, તો સુભદ્રા એટલે ભગવાનની બેન, હાડો બનાવી.
અને બલરામે વિરોધ કર્યો તો ભગવાને કહ્યું કે બેનને આવો કોઈ વર નહીં મળે કે હવે આમાં શું કરવું. હવે એનું અનુકરણ કરી અને આપણે એવું કરીએ તો હે આ બ્રહ્મ જ્ઞાનની સંતોની સમાધિ ભાષા છે. ભાષા છે. દ્રૌપદીને કે 5 પતિ, 5 પતિ અને 5 પતિને હારે પોતી એકલી જ રહેતા. હવે અત્યારે આવો યુગ છે તો ક્યાંય તમે 5 ઘરવાળા અને 1 પત્ની રહેતા જોયા છે હે? અને રહેતા હોય તો તમે એને હારો માણસ કયો હે? આ તો મહાન સતી નારીમાં ગણના થઈ ગઈ. 5 પાંડવો અને મહાસતી દ્રૌપદી. એટલે રવિ સાહેબ કહે છે કે જો કથા સાંભળવી તો સંતના મુખ સિવાય સાંભળવી નહીં. આ આડાવરા ગુરુગમ જ્ઞાન લઈને આડાવરા સડી જાય ને એનું મેન કારણ આ છે કે જ્યાં ત્યાં બેઠા રહીએ છે. સંતના મુખ સિવાય કથા સાંભળાય નહીં એમ ગુરુદેવ કહેતા. નકર તમને વરે બીજો ફાટો ચડાવીએ કે આ તો આમ કહે છે. સંત મિલન હરિકથા, સંતના મુખ, સંતને મળી એના મુખની જ કથા સાંભળવી. દ્રૌપદી એટલે આપણી સુરતા, આપણી સુરતા છે ને એ મા દ્રૌપદી છે. આ દેહના 5 તત્વ છે: પૃથ્વી, જળ, તેજ, આકાશ ને વાયુ. એ 5 એના પતિ છે. એટલે કહેવાય છે કે દ્રૌપદીનું કયું 5 પાંડવો કરતા અને અટાણે કરે છે. અહીં તમારે જામનગર થી આવવું હતું તો તમારી પેલા સુરતા થઈ કે મારું મન થયું છે કે સત્સંગમાં જવું છે, તો આ 5 પાંડવો આવ્યા ને. 5 તત્વો તો ભેગું આવવું જ પડે ને. એટલે આધ્યાત્મિક બાબત છે. અને કૃષ્ણ ભગવાન એ આપણો આત્મા. એટલે કીધું છે કે ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષમાં એટલા માટે રહ્યા કે પાંડવોમાંથી એકાદોય જો મરણ પામે તો ભગવાનને ભેરું મરવું પડે. અને હકીકત છે, તમારા દેહમાંથી એક તત્વ જો ઓછું થાય તો આત્માને નીકળવું પડે, મરવું જ પડે. પાણી તત્વ જો ઘટી જાય તો તરત આત્માને નીકળવું પડે. જળ તત્વ, પૃથ્વી તત્વ, આકાશ તત્વ, પવન તત્વ. તમારામાં પવન તત્વ ન હોય તો કૃષ્ણ રીએ તરત કે હાલો ભાઈ રામ બોલો ભાઈ. એ કથા કહેવા માંગે છે. એટલે રવિ સાહેબ કહે છે કે જો કથા સાંભળવી તો તત્વમસી પુરુષોના સંતના મુખથી જ સાંભળવી. સંત મિલન હરિકથા એટલે ભગવાન કૃષ્ણ પાછા હાડો બનેવી થતા ને પાછા ગુરુ શિષ્ય થાય. અર્જુનનો હાડો ભગવાન મને પાછો ગુરુ થાય. ડબલ બતાવ્યું કે આમાં કોઈ દેહની હગાઈ નથી. ગુરુ શિષ્યમાં એ નાદનો નાતો છે. ભીષ્મ એટલે ભયંકરમાં ભયંકર આપણું મન. એને ઘડીકમાં જીતાય એમ જ નહીં. ભીષ્મને જીતવો એટલે બહુ અઘરી બાબત. જો ભીષ્મને જીતવો હોય તો સદગુરુનો માથે હાથ હોવો જોઈએ. એટલે ભગવાન કૃષ્ણએ કીધું તું અર્જુનને કે તું બાણ મારજે પણ તું મન મારા પાસે રાખજે. ઘડી ઘડી મારી સામે તું જોતો રહેજે. એટલે કેવી રીતે એને જીતવાના એ તને હું માર્ગદર્શન આપીશ. બાકી એ ક્યાં હથિયાર લીએ છે? હથિયાર લીએ? હું હથિયાર લેવો જ નહીં. આપણા આત્મા પરમાત્મા ક્યાં હથિયાર લીએ છે? પણ એના શરણમાં રહીને જો તીર મારે તો મનરૂપી ભીષ્મ મરાય એમ છે.
નકર મરાય એમ નથી. એટલે ભીષ્મ ભયંકર, નકર અર્જુનનું બિચારાનું શું આવે, આમ ફૂંક મારે તો ઉડાડી નાખે એવા હામા પક્ષમાં હતા. એક ખાલી બ્રાહ્મણનો ભાભો યુદ્ધે ચડ્યો ને, અર્જુનને ત્રોફીને સારણી જેવો કરી નાખ્યો, રથને હેઠો પડવું થયો. એટલે પછી યાદ આવ્યું કે ઓહો હું ભૂલી ગયો. એમ કરીને ભગવાન હામું જોયું તો કે શું છે, તો કે હવે બસાવજો નકર ગયો. તો કે તને મેં નહોતું કીધું કે મારા હામું જોજે, તો કે પણ ભૂલ થઈ ગઈ, હવે જટ કરો. જોયું ને ભગવાને કીધું ઓલા ભીમને કે તું જોરથી રાડ નાખ કે અસ્વસ્થામાં મરાણો. ભીમે જોરથી રાડ નાખી કે અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો. એટલે દ્રોણ એટલે આપણો દ્રોહ કરનાર. આપણે તમે આગળ નીકળો ને એટલે દ્રોહ કરનારા જાજા હોય, સમાજમાં હોય અને તમારી અંદર હોય. ટાંટિયા ખીસવા વાળા જાજા હોય, દ્રોહ કરનારા. એટલે દ્રોણ ગુરુને એવું નેમ કે મારો દીકરો મરે તો મારે હથિયાર મૂકવા પડે. એવું સાંભળ્યું કે અસ્વસ્થમાં મરાયો, કરોડોની સંખ્યામાં ત્યાં સેના હતી, ત્યાં કેમ નક્કી કરવું કે અસ્વસ્થામાં મરાણો? તરત જ હથિયાર હેઠા મૂકી દીધા. અર્જુનને તરત રાહત મળી ગઈ ને બાણમાંથી રાહત મળી ગઈ. અર્જુન માંડ પાછો રથની ઉપર ચડ્યો, બેઠો થયો. અર્જુન કે હવે જટ કરો, જો ઓલો પાછું બાણ લીધું તો હું નથી, હવે બીજો કઈક ઉપાય કરો. તો કે કરું છું, હવે નિરાંત રાખ, પણ આ નિશાન ચૂકતો નહીં. ભગવાન કે તો કે હવે ન ચૂકું. એટલે તરત જ ભગવાનને નક્કી કરવા માટે કે અસ્વસ્થમાં ખરેખર મરાણો કે નહીં, કે આને આ કૃષ્ણને જ પૂછી લઉં. બીજો વિચાર આવ્યો કે એને ન પૂછાય. ભગત માટે થઈને ગમે એ કરવા તૈયાર થાય, ખોટું બોલી નાખે, ગમે એ કરી નાખે. ભક્ત માટે ભગવાન પોતાની અર્ધાંગના લક્ષ્મીજીનો ત્યાગ કર્યો, ભક્ત માટે થઈને. સંતનો હું દાસ છું અર્જુન, લક્ષ્મીજી મારા સંતની દાસી. મારો સંત પહેલા અને પછી બધું બીજું. એટલે દ્રોણ કે આને ન પૂછાય, એ પોતાના ભગત માટે ખોટું બોલે, હવે પૂછવું કે નહીં? એટલે વિચાર કર્યો કે મહાસત્વાદી યુધિષ્ઠિર છે એક, એને પૂછી લઉં, એને પૂછી લઉં. એ ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે આ ઓલા પાસે જાય હમણાં, અને યુધિષ્ઠિર સત્વાદી છે, અને હાસું બોલીએ ભગવાનને પેલા પૂગી ગયો. યુધિષ્ઠિરને કે તારે આજે એક ખોટું બોલવું જોઈએ, કે હું સત્વાદી ખોટું ન બોલું. ભગવાન કે અમારો આ ગજબ નીકળ્યો, કરવું હું? પછી માતા કુંતાને કીધું કે માં, આ જીત્યો કજિયો ધૂળ થાય અને આને ખોટું બોલાવો. એ રકજક હાલે છે ત્રણેય વશમાં. એટલે માતાએ કીધું કે બેટા તારે ખોટું, તો કે માં ખોટું ન બોલું. તો કે તું આપઘાત કરીને મરી જા. માતા કુંતા કે ગારીઓ કર્યો ફાંહો ખાવા તૈયાર. એમ ભગવાન તો વયા ગયા. એમ કરીને મા દીકરાને બેયને લગાડી, ખોટું બોલ નકર માં એક બાજુ મરી જાય અને એક બાજુ મારું સત હારી જાઉં, હું કરું? એ નક્કી કરવામાં રીએ છે. ત્યાં દ્રોણ ગુરુ આવ્યા અને યુધિષ્ઠિરને પૂછ્યું કે તું સત્વાદી યુધિષ્ઠિર? તો કે હા. અસ્વસ્થતામાં મરાયો એ વાત હાસી છે. હવે ઓલો નક્કી ન કરી શક્યો કે જો માને હું કરું. એટલે કીધું કે અસ્વસ્થતામાં મરાયો નરોવા કુંજરવા. ઈ ખબર નથી. અસ્વસ્થતામાં મરાયો એટલું સાંભળ્યું તો તોલ્યો પાછો વરીને ભાગી નીકળ્યો. પાછળ જે નરોવા કુંજરવા બોલ્યો ને એ એની સાંભળ્યું નહીં.
એમ કહેવાય છે કે એટલું જ ખાલી જૂઠું બોલ્યો ને કે યુધિષ્ઠિરનો રથ અધરે હાલતો એ જમીન માથે પડી ગયો. આપણા રથ અધરે હાલે છો બધાને. જો જમીન માથે ન પડવો હોય ને તો સત્ય નામનું ભજન કર્યા રાખજો. જે સત્ય નામનું શ્વાસે શ્વાસે મનથી ભજન કરે છે ને એનો આ દેહરૂપી રથ છે એ અધરે હાલે છે, અધરે હાલે છે. જેનું શ્વાસો શ્વાસમાં મન હોય ને એ સત છે, એમાં મન રાખી ભજન કરે ને એનો રથ અધરે હાલ્યો કહેવાય. એમ અધરે હાલે, આમ અધર નહીં. અધર તખત પર આસન રખતા સોઈ જોગી है अवधूता. जिनकी सुरता लागी साहेब से काम क्रोध ने गर्दन देता. अधर तखत पर आसन रखता ही अवधूत जोगी છે. અવધૂત એટલે કપડાં વગરનો નગ્ન અવસ્થા વાળો. પણ આ કપડાં તો પહેરવા પડે એ ઢાંકવા માટે. એમ અવધૂત નહીં. એમ અવધૂત થઈને ભગવાન મળી જતો હોય તો ગાયું ભેંસું ક્યાં પહેર્યા છે? હે પહેર્યા? અવધૂત જ છે બધા. બળદ ભેંસું ગાયું, હે એ અવધૂત નહીં. પણ કામના કપડાં, ક્રોધના કપડાં, મોહના કપડાં, નિંદાના કપડાં, ઈર્ષાના કપડાં, એ બધાય ઉતારી અને શ્વાસોશ્વાસમાં અધર તખત ઉપર આસન રાખે ને એ અવધૂત જોગી છે. જીવણ બાપા કહે છે. એટલે ન્યા પણ આને સંતોષ ન થયો. દ્રોણ ગુરુને પાછા યુદ્ધ મેદાનમાં ગયા, પણ ન્યા તો જાય તો નાખી નજર ન પડે આમાં અસ્વસ્થતામાં ને ગોતવો ક્યાં. ત્યારે એને પોતાની સાધના યાદ આવી કે મેં તો સાધના કરેલી છે, હું અહીં બેઠો બેઠો આખું લશ્કરને જોઈ લે. ન્યા જ પોતે સમાધિ લગાવી રણ મેદાનની અંદર કે અસ્વસ્થતામાં ને જોઈ લઉં. સમાધિ લગાવીને ભગવાન કૃષ્ણએ ભીમને કહ્યું કે આ ખોખાને ભાંગી નાખી. ગદાએથી ભીમે એટલે એટલે ટુકડા કરી નાખ્યા. દ્રોણ ગુરુના શરીરના. સમાધિ લગાવે ને તો વિદેહ થઈ જાય, દેહથી પર થઈ જાય આ જીવ. પાછો આવે તો મકાન રહ્યા જેવું નહીં, પટ પડેલો આ બાકી ક્યાં કર્યું, ભાંગી પડ્યું. હવે કરવું હું? બાજુમાં એક ઘોડું મરેલું પડ્યું હતું. ઘોડું હાવ દુબળું એવું ટટવાઈ ગયેલ જેવું. એમાં ગીર્યો દ્રોણ ગુરુ. અને ભાઈ ઘોડું ઊભું થયું. એક પાટ જ પાંડ્યોમાં જાય તે હરંગ ભૂકો બોલાવી દે, પાછો આવે તો પાછો ભૂકો બોલાવી દે. ભીમ કે આ હું ફાટ્યું હોય કે આ કોણ છે? ભગવાન કે આડો ન જતો એ દ્રોણ ગુરુ છે, તારું મોં બગાડી નાખ્યો હમણાં. તો કે પણ હા, તો કે હા એનું શરીર રિયા જેવું ને આમાં ગીર્યો છે. એટલે જો આવું કરીએ ને તો પાછો એમાં ગીરવાનો વારો આવે. એ બતાવે છે. જ્યારે ભગવાન કે હું જાઉં, ભગવાન રથમાંથી નીચે ઉતરી અને બે હાથ જોડીને આડા ઊભા. ધીરું પીડ્યું જરાક, પછી કાનમાં કીધું કે હે ગુરુદેવ, તમારે કોણ પાંડ્યુઓ ને કોણ કૌરવ ને તમારે લેવા નકર દેવા, તમારા ધામમાં જાવ ને બાપા. પડી ગયો ટટું. આમ કરીને અર્જુનને બસાવ્યો. હે નકર અર્જુન આપણો શું આવે? આ તો સમરથ કોઈ મહાપુરુષ મળ્યા હોય, એની અંદર સુરતા હોય ને, એ ભલે ને મજૂરી કરતા હોય તો એ અધરે હાલતા હોય. એનું અભિમાન રાખવાનું કે મને સદગુરુ, મને સંત મળ્યા છે. અભિમાન હાવ મૂકી, પણ અભિમાન કેનું રાખવાનું કે હાલતા ચાલતા ખાતા પીતા આપણે સદગુરુ મળ્યા ને એનું અભિમાન રાખવાનું. એનું અભિમાન કે સદગુરુ મારાથી કોઈની નિંદા, ઈર્ષા, ટીકા, કામ, ક્રોધ, લોભ મારાથી અખાજ ખવાય નહીં, દારૂ પીવાય નહીં, જુગાર રમાય નહીં, વ્યાભિચાર કરાય નહીં, ખરાબ રસ્તે જવાય નહીં, અને મારાથી કોઈ સલીલ અને માણસ ભેગું બેહાય નહીં.
સત્સંગ ન થાય તો કંઈ નહીં, ઓછો થાય તો વાંધો નહીં, પણ કુસંગ એક બીડીને ફૂંક લે ને એટલોય ન કરવો. કુસંગી પાસે તો બેસવું જ નહીં. એકલાને બેસી અને ભજન કરીને સમય કાઢી નાખવો, બાકી કુસંગમાં કોઈ દી કાન માંડવા નહીં. એ તમારો 6 મહિનાનો સત્સંગ અને 6 મહિનાનું ભજન એક થોડુંક જ કુસંગ જો થઈ ગયો ને તો તમારો ધૂળમાં ભરી જવાનો. કુસંગ તો કરવો જ નહીં. સંત સેવી ભજી લે નિર્ગુણ નાથા અને છોડી દે આ દેહનું અભિમાન. અભિમાન છોડી દે. ભજી લે નિર્ગુણ નાથા કર બંદગી સદગુરુ સાહેબ કી તો નિર્ભય હો જાના હો જાના. મનુષ્ય દેહ સફળ પાય કર સાહેબને ઓળખાણ. આ મનુષ્ય દેહ મળ્યો ને એ મહાપદાર્થ મળ્યો છે, અમૂલ્ય. જગતની અંદર કિંમતીમાં કિંમતી કોઈ પણ પદાર્થ હોય તો આ મનુષ્ય દેહ છે. એથી વધારે જગતમાં કોઈ પોસ્ટ જ ઊંચી નથી આનાથી. છતાંય માણસ કે હું ગરીબડો બની ગયો, હું આમ થઈ ગયો, હું તેમ થઈ ગયો. કોઈ સંતને પાસે કોક માગવા ગયો, કંઈક આપો કંઈક આપો. અરે ભાઈ, તારા પાસે કરોડોની વસ્તુ છે ને તું માગવા આવ્યો? સંત કે અરે બાપુ, એક ખાવાનું એક ટાણાનું લોટય નથી. તો કે પણ ઈ એવું કંઈ નથી. તો કે હોય કઈ? તો કે હા, હું તને કરોડ રૂપિયા આપું,